ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે પગની નસોનું ફૂલી જવું તે વિશેની સમજણ આપી છે। આ જરૂર ઘણા માણસોને કામ ઉપયોગી આવી શકે છે। તો વેરિકોઝ વેન્સ સાથળ અને પગમાં દેખાતી ભૂરી નસોના ગૂંચળાનો ઉપાય પાચન શક્તિ મજબૂત બનાવવા માટે એક્યુપ્રેશર મદદ 40થી 45 વર્ષની ઉંમર પછી પેટની પાચન શક્તિ નબળી પડે છે। આથી આ ઉંમરે ખોરાકમાં આદુ આંબળા કાચી કૂબી ખજૂર દ્રાક્ષ અને થોડો ગોળ અને ફણગાવેલા કઠોળ સિંગ ચણા લો તો આ બધા જ વિટામિન બી સી અને ઈ મળી રહે છે। અને લાકડાના રોલર કે વેલણ ઉપર દરરોજ 5 મિનિટ પગને રગડો। આથી પાચન શક્તિ સુધરશે તેમજ ફેફસાં કિડની વગેરેની કાર્યશક્તિ વધે છે આ વેલણા ઉપર પગ રગડવાથી। અને બિંદુ નંબર 3, 4, 8, 11થી 15 અને 25, 28 ને 36 પર સારવાર કરવી। અને 2 પ્યાલામાંથી 1 પ્યાલો બનાવેલા સોના ચાંદી તાંબાના ધાતુનો સ્ટીલની તપેલીમાં નાખી પાણી ઉકાળી પીવું। આખા દિવસમાં જેટલું જોઈતું હોય તેનું ડબલ પાણી નાખી અડધું બળી જાય તે ઠારી ગાળીને પીવું। ત્રીજું, દિવસમાં 2 થી 5 મિનિટ શર્ગાસન કરવું। ચોથું, માસિક બંધ થવાના મેનોપોઝના સમયમાં પણ નસોની શક્તિ ઘટે છે। જે બહેનો કે ભાઈઓને જે ખોરાકમાં પોષક તત્વોના કારણે જીવનમાં હોર્મોન્સ બનતું નથી તે કારણે નસના વાલ્વની કાર્યક્ષમતા નબળી પડે છે, લોહીની નસોમાં ગઠાય છે, તેથી ચળ આવવી વગેરે થાય છે। મહેનત વિના થાક લાગે છે છતાં ચાલવાથી સારું થાય છે। લાંબુ ચાલો, લાંબુ જીવો, જીવન સંતુલિત જોઈએ, વર્તમાન સંતુલન જોઈએ, આહાર સંતુલન જોઈએ। જેવી રીતે ચાલવાથી મસલના દબાણથી લોહી ફરી જાય છે તેવી જ રીતે યોગાસનો અને અભ્યાસ પણ શરીરને મનને તંદુરસ્તી આપે છે। શીર્ષાસન શર્ગાસનથી સારું થાય છે। જો એકવાર વેરિકોઝ વેન્સનો ભોગ બન્યો તો તે મટતો નથી, પરંતુ તેને આગળ વધતું જરૂરી રોકી શકાય છે। તો નિયમિત યોગાસનો અને પ્રાણાયામ કરો તો વેરિકોઝ વેન્સ એટલે કે ફૂલી ગયેલી નબળી પડેલી લાંબી થઈ ગયેલી સાધારણ નસો, ઘણી વખત વિનોદમાં આ નસોને અંકારી નસો પણ કહેવામાં આવે છે। જ્યારે હૃદય પૂરતા કે યોગ્ય પ્રમાણમાં લોહીની પુરવઠો પહોંચાડવામાં અસમય થઈ જાય ત્યારે પગની પીઢીઓની આ નસો ફૂલી કે નબળી પડી જાય છે। આજકાલના ફેન્સી ખાણાપીણાની અસરથી પણ વેરિકોઝ વેન્સ થાય છે। તે સિવાય જીવન જીવવાની પ્રણાલી કે પદ્ધતિ અસર પણ સ્વાસ્થ્યની આ સમસ્યા પર પડે છે। છતાં પણ સાધારણ સમજણ માટે આટલું તો કહી જ શકાય કે વેરિકોઝ વેન્સની સમસ્યા ઊભી ન થાય તે માટે જાગૃત રહેવું તે બહુ સારું છે। કારણ કે એકવાર જો આ ભૂત વળગે તો તેની પીડાને આગળ વધતી તો રોકી શકાય, પરંતુ ધર્મ મૂળ તેનો નિકાલ અશક્ય જ છે। માટે જ
કહ્યું છે કે રોગ થાય પછી ઉપાય કરીએ તેના કરતાં ન થાય તે માટે જાગૃત રહેવું સારું. આ સિવાય આ રોગમાં ગંભીરતા જેવું કાંઈ જ નથી અથવા તો જીવનનું જોખમ હોય તેવું પણ નથી, અને તેથી જ દુર્ભાગ્ય વેરિકોઝ વેન્સની સારવાર માટે લોકોમાં બહુ જ સારી જાગૃતિ હોય તેવું લાગતું પણ નથી. અહીં આ તકે એટલું યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે પગમાં જેટલી વેન્સ નસો દેખાય તે બધી જ વેરિકોઝ વેન્સ હોય એવું પણ નથી. તેનાથી વિરુદ્ધ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતા ભરાવદાર માંસપેશીઓ કે મસલવાળા રમતગમત રમનારા ખેલાડીઓને પણ આ વેરિકોઝ વેન્સ થવાની પૂરી સંભાવના છે. આવી વેન્સને ખેલાડીઓની નસો કે એથ્લેટિક વેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને લોકો તેમના ધંધાકીય જીવનમાં આખો દિવસ ઊભા રહે છે કે જેમને તેમના ધંધામાં માત્ર ચાલવાનું જ હોય છે, બેસવાનું છે જ નહીં. તેવા લોકોના પગની નસો ધીરે ધીરે લોહીના વધુ પડતા દબાણને કારણે આવશ્યકતા કરતાં થોડી વધુ પડતી પહોળી થઈ જાય છે, કારણ કે વધારાનું લોહી પગમાં નીચે ઉતરી જાય છે, જેના કારણે આપણા દેશમાં આ ચોમાસું દુકાળ વરસાતો હોય ત્યારે જ્યારે પાણીની તંગી હોય અને જ્યારે વધારે મોટા ચોરીથી મોટા કનેક્શન લે છે તે આગળ પાણી જેમ વધારે ફોર્સ મારે છે તેવી રીતે આપણા આ શરીરમાં ઊભા રહેવાથી વધારે લોહી નીચે ઉતરે છે અને તે પણ નસોને હાનિકારક કરે છે. આવી જ રીતે મહિલાઓના નિયમિત માસિક ગર્ભમાં બાળક હોવું કે પૂન પ્રસૂતિ આવવી અથવા થોડા ઓછા ગાળામાં ઉપરી પ્રસૂતિ અથવા કશુઆર મેસકેરીજ થવાથી અથવા તો માસિક બંધ થવાના મેનોપોઝ સમયમાં પણ વેરિકોઝ વેન્સ થવાની પૂરી સંભાવના છે. જે બહેનો ખૂબ જ થોડા સમયના અંતરે 6, 7 કે 8 બાળકો થયા હોય અને તદુપરાંત તેઓ ચૈતર મહિનાનું મીઠું એટલે સોલ્ટ ખાવા વગર કરે, આમ પહેલાંથી જ અપૂરતી શારીરિક ક્ષમતા અને વળી અપૂરતા પોષણને કારણે પણ પહેલાં વેરિકોઝ વેન્સ પછી તેમના હૃદય પહોળા થઈ જવાના અને અનેક પ્રકારના ઉપચારને અંતે મહિલાઓની જીવનદોરી ટૂંકાઈ જતી હોય છે. ખરેખર બહેનો કે ભાઈઓ જેમને પણ જીવન અસંતુલન, ખોરાકમાં પોષક તત્વોનો અભાવ, જીવન જીવવાની તેમની ન નિવારી શકાય તેવી સમસ્યાઓ તથા તે ઉપરાંત તેમના જીવનમાં હોર્મોન્સ ગડબડને કારણે વેન્સ વાલ્સની કાર્યક્ષમતા નબળી થઈ જાય છે અથવા તો વેન્સની પોતાની દિવાલો જ નબળી થઈ જાય છે. આવી વેન્સને પ્રાથમિક તબક્કામાં આવેલી વેરિકોઝ વેન્સ કહેવામાં આવે છે. પરંતુ જો પ્રાથમિક તબક્કે જ કાળજી રાખવામાં ન આવે અથવા બેદરકારી રાખવામાં આવે તો તે રોગ બીજા તબક્કામાં પ્રવેશ કરી જતો હોય છે. તે અંદરની શિરાઓમાં લોહીના ગઠ્ઠાના કારણે થાય છે. આવી રીતે આવી રીતે સાધારણ વેન્સમાં પણ જો નબળાઈ આવે તો પણ શરીરના સુદૃઢ કે સુંદર દેખાવા
કદરૂપાપણું આવી જ જતું હોય છે. તે સિવાય સમયે શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ પણ ઉત્પાદન થાય છે. ખરજવું આવે છે, આમ ચળ કરે છે અને શીળસ નીકળવું વગેરે પણ થઈ શકે છે. છતાં આ બધામાં જે સૌથી સામાન્ય અને ખૂબ જાણીતા ચિહ્નો છે તે અકાળે, ઉંમર વગર, શ્રમ વગર ખૂબ થાક લાગવો, ઉપર કહ્યું તેમ ખૂબ જ ચળ આવવી, પગ ભારે થઈ જવા અથવા તો પગમાં સણકા આવવા વગેરે. અને આવી વ્યવસ્થાવાળી વ્યક્તિઓ જ્યારે ઊભી હોય ત્યારે તેના પગની વ્યથા ખૂબ જ અસહ્ય થઈ જતી હોય છે. તે સિવાય ઉનાળામાં સ્ત્રીઓને તેમના માસિક ધર્મ પૂર્વે કે ગર્ભવતી સ્ત્રીઓને આ વેરિકોઝ વેન્સની સમસ્યા રક્ત પરિભ્રમણના નિયંત્રણમાં અસ્થિરતા સર્જે છે અને રક્ત હોર્મોન્સનું એક તરફ કેન્દ્રીકરણ થઈ જવાથી વેન્સની દિવાલો ઢીલી પડી જાય અને નબળી થઈ જાય તેમ પણ બનતું હોય છે. ગર્ભાશયના છેલ્લા દિવસો અને પ્રસૂતિ પૂર્વે ગર્ભાશયના પહોળા થઈ જવાને કારણે પણ વેન્સની વ્યવસ્થામાં ભારે ફેરફાર થાય છે. આ તમામ પરિસ્થિતિઓમાં આ વેરિકોઝ વેન્સની સમસ્યા બચવાનો સૌથી સારો ઉપાય ચાલવાની કસરત કરવાનો છે. માટે જ વડીલોએ કહ્યું છે કે લાંબુ ચાલો, લાંબુ જીવો. પરંતુ તેની સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે અતિ સર્વ વર્જતે. લાંબુ ચાલવાનું ઉચિત છે, પરંતુ શારીરિક ક્ષમતાથી વધુ જે લોકો ચાલ્યા કરે તે લોકોને પણ આ સમસ્યા ભોગ પડે છે. જેમાં અતિ થાય એ બધું ખોટું. જૈન ધર્મવાળા સાધુઓ ઘણો સમય લાંબુ ચાલે છે, તેથી તેને પણ આ રોગ થાય છે. માટે અતિ ન થવું જોઈએ. ખરેખર અતિ બધું જ ખોટું છે. તો યોગિક કસરત ડૉક્ટરની સલાહ વગર ન કરવી જોઈએ. જો યોગિક વ્યક્તિ આવી પરિસ્થિતિઓનો ભોગ થાય તો તેના નિયંત્રણ માટે રિએસ્કોન્સનો અને બીજો સપોર્ટ ઇલાસ્ટિક સ્ટોકિંગ, ત્રીજો ઓપરેશન અને ચોથો સ્ક્લેરોથેરેપી કરાવવી જોઈએ. ઇલાસ્ટિક ઇન્ટોકિસ પીળીના પાટા પરિસ્થિતિને વધુ નિકટ બનાવવા અટકાવે છે, પરંતુ આ પણ રોગમુક્તિનું સાધન નથી જ. સાધારણ રીતે સમસ્યાનો આરંભ પગની ઘૂંટીમાંથી થાય છે. તેથી સ્ટોકિંગ કે બેન્ડ જ પગને બાંધવો જોઈએ. ઘૂંટીમાં જેટલું દબાણ આપીને સ્ટોકિંગ પહેર્યા હોય કે પાટો બાંધ્યો હોય તેનાથી 75% દબાણવાળા સ્ટોકિંગ પીળીમાં અને 50% દબાણવાળા સ્ટોકિંગ સાથળમાં પહેરવા જોઈએ. વેન્સનું ઓપરેશન કરાવવું પડે તો દર્દીને બેશુદ્ધ બનાવી કરવું પડે છે. સાધારણ રીતે મોટી વેન્સ ઓપરેશન માટે 3% સોડિયમ ટેરાડાઇસિલ અને સલ્ફેટનું સોલ્યુશન વાપરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં લેસર ટ્રીટમેન્ટથી વિશેષ કંઈ ફાયદો થતો નથી. જે લોકો લાંબો સમય ઊભા રહેવાનું કે ચાલવાનું હોય તેમણે ઓશીકું માથાની નીચે રાખવાને બદલે પગના નીચે રાખવું જોઈએ. જમીન ઉપર સૂઈને પગને ઊંચા કરી કોઈક પલંગ કે સોફા ઉપર ટેકવવા જોઈએ, જેથી ઉત્તાનપાદનો ફાયદો થશે. યોગિક કસરતમાં આપણી ફ્લેક્સિબિલિટી
કસરતોમાં સૌથી પહેલાં કસરત જમીન પર લાંબા પગ કરી બેસવું, પગના અંગૂઠા આંગળીઓની તરફ દબાવવા, પાછળ દબાવવા. આવી જ રીતે આખા પગના તળિયા સાથેના પગ પણ આગળ દબાવો, પાછળ દબાવો. પગને જમણે અને ડાબે આમ ગોળ ગોળ ફેરવવા. એડી પર પગ રાખીને તેને પણ ફેરવો. જમીન ઉપર સૂઈને નિતંબથી નીચેનું શરીર ઊંચું રહીને ધ્યાન સાયકલિંગ કરવું. આ બધા ઉપરાંત ઉત્તાન પાદ આસન કરો. એકાદ પાદ ઉત્તાન આસન કરો. અર્ધ પવન મુક્તાસન આસન કરો. પવન મુક્તાસન, નૌકાસન, ઉધર્વમુખ પ્રસજપાત આસન, ધનુરાસન વગેરે આવડતા બધા જ આસન કરો. શીર્ષાસન ઉપરાંત ભ્રમરી પ્રાણાયામ તથા ઓમકાર પ્રાણાયામ ઉચ્ચારણ દ્વારા પણ આપણે વેરિકોઝ વેન્સ ભોગ થતાં બચી શકીશું. ધ્યાનમાં બેસવું અને શ્વાસન કરવું તે બંને માત્ર પગ જ નહીં પરંતુ સમગ્ર શરીરને સ્થિરીકરણ આપી શકે છે. માટે જે જૈન સંતો કે જેઓ બહુ જ ચાલ્યા કરતા હોય તેમને માટે દરરોજ પ્રતિક્રમણ, સામાજિક કાઉન્સંગ વગેરેનો નિયમ નિર્માણ માનવામાં આવ્યો છે. તો ધ્યાનથી જ શીતલીકરણ, માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક પરિબળો, ઉર્જાઓ આવેલા ઓટમાં પ્રાણ સંચારણ કરી ચેતનાની ભરતી લાવી શકાય છે. રોગ આવે પછી ઉપાય કરીએ તેથી વધુ રોગ ન થાય તે અશક્ય છે. માટે ભગવાન શ્રી ગીતામાં કહ્યું છે કે થોડું પણ નિયમિત કરો તો જીવનમાં આવનાર મહાભયને નિવારી શકાશે. ખરેખર ધ્યાન કરો. અને આ જુઓ, આ ફોટામાં જોઈ લો, આવી રીતે આ બધા આસનો કરો તેનાથી સારું થાય છે. તો ખરેખર જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન. ભોજનની નિત્ય પૂજા કરવી, તેની નિંદા ન કરવી, તેને જોઈને આનંદ પામવો, પ્રસન્ન થવું અને તેને અભિનંદન આપવું. પૂજન કરેલું ભોજન હંમેશા બળ અને વીર્ય આપે છે, પણ ન સત્કારેલું ખવાય તો તે અન્ન એ બંનેનો નાશ કરે છે. કોઈને એઠું આપવું નહીં, વધારે ખાવું નહીં અને એઠા હાથે મોંએ કેદી ઉઠવું નહીં. અંગૂઠાના મૂળની વચ્ચે આ બ્રહ્મતીર્થ છે. ટચલી આંગળીના મૂળે પ્રજાપતિ તીર્થ છે ને આંગળીના ટેરવે દેવતીર્થ છે અને અંગૂઠો અને પહેલી આંગળીની વચ્ચે પિતૃતીર્થ છે. તો પ્રથમ 3 વખત જળનું ચડું કરવું અને પછી પાણીથી આંખ વગેરે ઇન્દ્રિયો અને હૃદય તથા મસ્તક સ્પર્શ કરવો. આ મનુસ્મૃતિ પાના નંબર 21 શ્લોક 54માં પુરાવો છે. વળી ભોજન માટે લગ્નમાં, યજ્ઞમાં તથા શ્રાદ્ધમાં ભોજન ચોરને, પાપીને, નપુંસકને, નાસ્તિકને, ધુતારાને, રોગીને, જુગારીને, દેવપૂજારીને, વેપારીને, નોકરને, વ્યાજ લેનારને, બકરા, ઢોર વગેરે આજીવિકા વાળાને, ગવૈયાને, નાચનારને, પગારથી ભણાવનાર કે પગારથી ભણનાર ને, દારૂડિયાને, કોઢ વગેરે રોગીને, ઘી, દહીં, મધ વગેરે રસ વેચનારને, ધનુષ બનાવનારને, ચાળિયાને, નિંદા કરનારને કે સાંભળનારને, કૂતરાને ઘરમાં રાખનારને, કન્યા ભ્રષ્ટ કરનારને, ખેડૂતને,
નાતરું કરનાર સ્ત્રીના પરણનારને, અભણને, ડૉક્ટરને વગેરેને ભોજન આપવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 59 થી 61, શ્લોક 150 થી 166 પુરાવો છે. તેમજ ઉપર મુજબનું ભોજન ખાવું નથી. રાજાનું ભોજન તેજનો નાશ કરે છે. શૂદ્રનું ભોજન બ્રહ્મવર્ત્યનો નાશ કરે છે. સૌનીનું અન્ન આયુષનો નાશ કરે છે તથા મોચીનું અન્ન યશને હણે છે. કારીગરો, રસોઈયા વગેરેના અનાજ પ્રજાને હણે છે. ધોબીનું અન્ન બળને હરે છે અને સામૂહિક તથા વેશ્યાનું અન્ન સર્ગાધિક લોકથી ભ્રષ્ટ કરે છે. ડૉક્ટરનું ભોજન પરુ જેવું છે. વ્યભિચારિણીનું અન્ન વીર્ય જેવું છે. વ્યાજખોરનું અન્ન વિષ્ટા જેવું છે. તો જેનું તેનું ખાવાથી તો પ્રાયશ્ચિત કરવું, 3 દિવસ ઉપવાસ કરવો. આ મનુસ્મૃતિ પાના નંબર 95, શ્લોક નંબર 219 પુરાવો છે. તો મન, વચન તથા શરીરના અશુભ કર્મો છોડી દેવા. મન 3 પ્રકારના પાપ કરાવે છે. પારકું ધન, આ મારું કેવી રીતે થાય. બીજું, મનથી કોઈનું ખરાબ વિચારવું. ને ત્રીજું, નાસ્તિક રહેવું. તે મનના પાપો છે. બીજું, વાણીના પાપ, કઠોર ભાષણ, જૂઠું બોલવું અને ચાડી ચુગલી કરવી. સંબંધ વગરના ફાવે તેમ બકવાસ કરવા. વિરુદ્ધ પારકા ગુણો કહેવા. આ ચારે વાણીના પાપ કર્મો છે. અને સત્ય, પ્રિય, સારા ગુણો, રાજા વગેરેના ચારિત્રો કહેવા તે વાણીનું શુભ કર્મ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 283, શ્લોક 6 પુરાવો છે. તો શરીરના 3 પાપ કર્મ. પહેલું, આપ્યા વિના પારકું ધન લેવું. બીજું, હિંસા કરવી. ત્રીજું, પરસ્ત્રી ગમન કરવું. એ 3 પ્રકારના શરીરના પાપ કર્મો છે. તો શરીરથી કરેલા કર્મના પાપને લીધે મનુષ્ય, વૃક્ષ, પર્વત વગેરેમાં જન્મે છે. વાણીથી કરેલા કર્મના પાપોને લીધે પશુ પક્ષીમાં જન્મે છે. અને મનના કર્મના પાપોથી જીવજંતુમાં જન્મે છે. તો વાણીનો દંડ તે મૌન છે. મનનો દંડ તે ઉપવાસ છે. અને શરીરનો દંડ તે પ્રાણાયામ છે. એ 3 દંડનું રક્ષણ નથી તો માઠા ફળ મળે છે. વાણીનો દંડ અનુભવને હણે છે. મનનો દંડ શ્રેષ્ઠ ગતિને હણે છે. શરીરનો દંડ 3 લોકને હણે છે. ને 3 દંડના ધારણના ફળ જે મનુષ્ય 3 દંડ ધારણ કરી પ્રાણી માત્ર પ્રત્યે સારું વર્તન કરે છે અને કામ, ક્રોધ, લોભને કાબૂમાં રાખે છે તે મોક્ષ પામે છે. મનુસ્મૃતિ પાના નંબર 282 થી 283 અને શ્લોક 4 થી 11 પુરાવો છે. તો શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ આ શેષ જ્ઞાન મેળવે છે. આ જ્ઞાન પામીને તરત તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય શંકામાં રહીને નાશ પામે છે. તેવા શંકાવાળા લોકોને આ લોકનું સુખ નથી અને પરલોકનું સુખ પણ મળતું નથી. હે અર્જુન, જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય ને જ્ઞાન વડે જેના સર્વે શંકાનો નાશ થયો હોય એવા આત્માજ્ઞાની મનુષ્યને કર્મનું બંધન લાગતું નથી. માટે હે અર્જુન, હૃદયમાં રહેલા
અજ્ઞાનથી ઉત્પાદન થયેલા આ શંકાને પોતાની જ્ઞાનની તલવારથી કાપી બ્રહ્માર્પણ કર્મનું તું વર્તન કર અને યુદ્ધ માટે ઊઠ ઊભો થા. આ ગીતા અધ્યાય 4 શ્લોક 39-42 પુરાવો છે. તો જે ભક્ત મને પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી પાંદડાનો લીલો રસ મધમાં નાખી અને આપે છે, ફળ આપે છે, કઠોળ ફણગાવીને કે જળ આપે છે, તે શુદ્ધ ચિત્તવાળા ભક્તના અર્પણ કરેલા પદાર્થો હું પ્રેમથી સ્વીકારું છું. આ ગીતા અધ્યાય 9 શ્લોક 26 પુરાવો છે. તો હું આ શરીરની અંદરનું અને નસું વિશેનું ઘણું જ બધું સમજાવેલું છે. તો આ જીવનમાં ઉતારો અને ભગવાનનો આનંદ લૂંટો. હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.